ભાવનગરના તોડકાંડને લઈ એક મહત્વના સમાચાર સામે આવી ગયા છે. સમાચાર એ પ્રકારના છે કે જેના કારણે બની શકે કે ભાવનગર કલેક્ટર કચેરીમાંથી હજુ કેટલાક લોકોની ધરપકડ પણ થાય. અશાંતધારા મામલે તોડકાંડ આઈએએસ અધિકારી પ્રતિભા દહિયાના ડ્રાઈવર દ્વારા જે કરવામાં આવ્યું, સોમાને તેનો પર્દાફાશ કર્યો હતો. વિડીયો ફૂટેજ સાથેના પુરાવા હતા અને આ કલેક્ટર કચેરીમાં ચાલી રહેલા ગેરકાનૂની ધંધાને ડ્રાઈવર કઈ રીતે અંજામ આપી રહ્યો હતો એ બધી જ વાતો હજુ સવાલોના ઘેરામાં છે. ત્યારે એક મહત્વના સમાચાર પોલીસ વિભાગ તરફથી મળી રહ્યા છે. વિગતવાર વાત કરીએ. આઈએએસ અધિકારી પ્રતિભા દહિયા જેમનો ડ્રાઈવર મોમીન છે તેને લઈને આ સમાચાર છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર કલેક્ટર કચેરીમાં એક પ્રકારનું જાણે કૌભાંડ ચાલી રહ્યું હોય તે પ્રકારના સમાચાર સ્વમાને બહાર પાડ્યા હતા. સ્વમાન અને ન્યૂઝ રૂમના સંયુક્ત ઉપક્રમે એક અભિયાન ચલાવવામાં આવ્યું અને જેમાં ઝડપાયો આઈએએસ અધિકારી જેઓ પ્રાંત તરીકે નોકરી કરી રહ્યા છે ભાવનગરમાં, પ્રતિભા દહિયા. તેમનો ડ્રાઈવર મોમીન પૈસાની માગણી કરતો હતો અને કલેક્ટર કચેરીના ઓર્ડર એડવાન્સમાં બતાવી રહ્યો હતો કે અશાંત ધારાની મંજૂરી તમને મળી જશે. અશાંત ધારામાં કઈ પ્રકારે મંજૂરીઓ આપી શકાય છે અને કઈ પ્રકારે મંજૂરી ના આપી શકાય તેની સરકારે એક ગાઈડલાઈન કરી છે. પરંતુ કેટલાકને લાગતું હતું કે સેટિંગથી શું ન થાય અને તેનો જ લાભ કદાચ આ પ્રતિભા દહિયાનો ડ્રાઈવર મોમીન ઉઠાવી રહ્યો હતો. પણ કોના નામે? આઈએએસ અધિકારી પ્રતિભા દહિયાના નામે. હજુ સુધી ક્યાંય એ સત્તાવાર જાહેરાત થઈ નથી કે આઈએએસ અધિકારી પ્રતિભા દહિયા આ મામલામાં કોઈને કોઈ રીતે સંડોવાયેલા છે અને એ બાબત પણ સત્તાવાર રીતે સામે નથી આવી કે આઈએએસ અધિકારી પ્રતિભા દહિયા સુધી તપાસ નહીં જાય. પોલીસે આ મામલે હવે છેક ગુનો દાખલ કર્યો છે ગઈકાલે અને મોમીન નામનો જે વ્યક્તિ છે આઈએએસ પ્રતિભા દહિયાનો ડ્રાઈવર, તેનું નામ આરોપી તરીકે છે, બીજા કોઈના નામ નથી. પોલીસે આટલા દિવસ શું તપાસ કરીને કેવા પ્રાથમિક પુરાવા ભેગા કર્યા છે એ અમે જાણતા નથી. પરંતુ સવાલ એ છે કે શું આટલું મોટું કાંડ અને આટલી મોટી રકમ જે વસૂલાતી હતી એ ડ્રાઈવર મોમીન ખુદ એકલો વસૂલી શકે? એક ડ્રાઈવરની હેસિયત આટલી હોય ખરી અને એટલો તોડ થાય ખરો? જો કોઈ અધિકારીઓ ન હોય તો? આ બધા સવાલોનો જવાબ ક્યારે મળશે એ પોલીસ તપાસ બાદ. પણ હવે મહત્વના સમાચાર કહું કે આઈએએસ અધિકારી પ્રતિભા દહિયાનો ડ્રાઈવર મોમીન, જેના વિરુદ્ધમાં આઈએએસ અધિકારી પ્રતિભા દહિયાએ ખુદે ફરિયાદ કરાવી છે અને તેમાં લખ્યું છે કે અમારી કચેરીના પત્ર ડાયરેક્ટ બહાર જતા રહેતા હતા, જે તે ન કરી શકે. અને જે પ્રકારે વાયરલ વિડીયો થયા છે તે પ્રકારે તેમને માહિતી મળી કે મોમીન તોડકાંડ આચરી રહ્યો છે. અશાંતધારાની મેટરોને લઈ ભાવનગરવાસીઓ ખૂબ જ ચિંતિત છે અને કેટલાક હિન્દુ સંગઠનોએ આ મામલે ચિંતા વ્યક્ત કરી આવેદનપત્રો પણ પાઠવ્યા છે. ત્યારે હવે પ્રતિભા દહિયાના ફરિયાદ બાદ ગુનો દાખલ થયો છે મોમીન વિરુદ્ધ અને મોમીનની પોલીસે હાલ રાઉન્ડ અપ કરી લીધો છે અને મોમીનને ટૂંક સમયમાં ધરપકડ કરી અને જાહેર કરશે પોલીસ કે મોમીનની ધરપકડ થઈ ગઈ. બની શકે આજે બપોરે જ આ સમાચાર તમારા સુધી આવી જાય. પરંતુ મોમીનની ધરપકડ આ 20 દિવસ જેવો સમય થયો છે ત્યારે થઈ રહી છે. આટલા દિવસ મોમીન ક્યાં હતો, કોણ છાવરી રહ્યું હતું અને મોમીન બાદ ઉપર તેના આકા કોણ હતા? કલેક્ટર કચેરીના કોઈ ઉંદર તો નહોતા કે અધિકારીઓ તો નહોતા કે જેની મોમીન પર છત્રછાયા હતી અને મોમીન તેનો ઉપયોગ કરી રહ્યો હતો? આ બધા જ સવાલોનો જવાબ પોલીસની તપાસ બાદ જ બહાર આવી શકે. પોલીસ વ્યવસ્થિત જો મોમીનની સરભરા કરી અને પુરાવા એકત્રિત કરે કે આ કેવી રીતે કાંડ ચાલતું હતું અશાંત ધારાનું અને કઈ પ્રકારે તોડની રકમો વસૂલાતી હતી, કેટલા લોકો પાસેથી વસૂલાઈ, કેટલી અશાંત ધારાની ફાઇલોમાં તોડકાંડ થયો, કેટલામાં મોમીન ઇન્વોલ્વ હતો અને કોણ કલેક્ટર કચેરીમાં કે પ્રાંત કચેરીમાં છે જે વ્યક્તિ મોમીનને બળ પૂરું પાડી રહ્યો હતો? આ બધા જ સવાલોના જવાબ મળશે કે કેમ? તમે કમેન્ટમાં લખો, કારણ કે પોલીસને તપાસ કરવાની છે, આપણે બસ રાહ જોવાની છે. નમસ્કાર.